જો તમે અમદાવાદ શહેરની નજીકમાં સરસ મજાનો બંગલો ગ્રીન કન્સેપ્ટ સાથે ખરીદવા માગતા હો અને છતાં પણ તમને કિંમત એની વ્યાજબી મળતી હોય તો એનાથી રૂપાળું શું? અમદાવાદમાં એ શ્રીધર ગ્રુપ શિલજ અને સિંધુ ભવન એક્સટેન્શનની વચ્ચે લઈને આવ્યું છે સરસ મજાની બંગલોની સ્કીમ વૈકુંઠ, જે 78 બંગલાની સ્કીમ છે. આની અંદર તમને વાસ્તુ મુજબના તમામ ઘર મળે છે. 4 BHKના બંગલોઝ મળે છે. અલગ અલગ પ્લોટ સાઇઝ ને અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇઝ મળે છે. તમે જો વહેલું બુકિંગ કરાવશો તો તમારા મુજબની સાઇઝ જે જોઈતી હશે એ તમને મળી શકશે. જ્યારે અમે લોકોએ આ પ્લોટ લીધો, આ R2 ઝોનનો પ્લોટ હતો. અહીંયા અમે લોકો અપાર્ટમેન્ટ પ્રોજેક્ટ બી કરી શકતા હતા, છતાં બી અમે લોકોએ બંગલો પ્રોજેક્ટ વિચાર્યો, એવું વિચારીને કે અત્યારે સિટીની અંદર એટલી બધી ડિમાન્ડ છે. આ એક લોકેશન એવું હતું જે સિટીથી નજીક બી હતું. સિંધુ ભવન જે અત્યારનું મેઇન ડેસ્ટિનેશન કહેવાય છે, એના બહુ જ નજીકના વિસિનિટીમાં આવે છે. વેલ કનેક્ટેડ એરિયા, સુપર્બ, એક્સિલન્ટ. શિલજ એટલે વન ઓફ ધ બેસ્ટ રેસિડેન્શિયલ એરિયાઝ. અને એની અંદર અમને એવું થયું કે સરસ મજાના જો બંગલા આપણે બનાવી શકીએ તો આઈ થિંક ઇટ વિલ બી અ બિગ હિટ. એટલે કનેક્ટિવિટીની રીતે બહુ સરસ આ વિસ્તાર છે અને વાસ્તુ મુજબના તમામ ઘર છે. આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, પણ એ પહેલાં જોઈ લઈએ આ 78 બંગલાની અલગ અલગ સાઇઝ શું છે અને કયા પ્રકારની એમ્યુનિટીઝ તમને અહીંયા મળી રહી છે. તમે એન્ટર થાવ છો, આ રીતના કવર્ડ ગેટ મળે છે તમને, અને સાથે સાથે આ રીતના ઓટોમેટિક અહીંયા તમારા ગેટના ઓપન અને બંધ થવા માટેની સેન્સર સિસ્ટમ લગાવેલી છે. એટલે તમારી સિક્યુરિટીનો ખ્યાલ અહીંયા રાખવામાં આવ્યો છે. જગ્યા જે છે એ ખૂબ વિશાળ મળી રહી છે. જે બંગલોની ફીલ તમને હોવી જોઈએ એ તમને અહીંયા સીધી મળી રહી છે, કારણ કે બે બંગલા વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એ 60 ફીટનું છે અને આખો પેસેજ આ રીતના ખુલ્લો રાખવામાં આવ્યો છે. અહીંયા કોઈ પ્રકારનું પાર્કિંગ કે એ તમે રોડ ઉપર નહીં કરી શકો. તમારું જે પાર્કિંગ છે ત્યાં તમે પાર્કિંગ કરી શકો. તમને ઘર દીઠ 2 થી 3 પાર્કિંગ આપવામાં આવે છે. સાથે સાથે વિઝિટર્સ પાર્કિંગ માટે પણ અલગથી એક પ્લોટ અહીંયા એલોટ કરેલો છે. હવે અહીંયા તમે એન્ટ્રી જોઈ એ જ રીતના એક્ઝિટની વાત કરીએ તો અહીંયા ટોટલ તમને 2 એન્ટ્રી અને 2 એક્ઝિટ મળી રહી છે અને સર્ક્યુલર ડ્રાઈવે બનાવવામાં આવ્યો છે. તમારી એન્ટ્રી અને એક્ઝિટ બંને અલગ અલગ રહેવાની છે. એ સિવાય અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આખું ઓપન લેન્ડસ્કેપિંગ કરેલું છે. આખી રિસોર્ટ જેવી તમને જે છે એ ફિલિંગ આવે, કારણ કે આખો ઓપન એરિયા મળી રહ્યો છે ને આ પ્રમાણે બ્રિક્સથી કવર કરેલું સરસ મજાનું લેન્ડસ્કેપિંગ કરેલું છે. કોમન એમ્યુનિટીઝ મસ્ત આપી છે. અંદર સરસ મજાનું દેરાસર, મંદિર, છોકરાઓનો પ્લે એરિયા, પિકલ બોલ જે અત્યારે બહુ પોપ્યુલર છે, પેડલ બોલ, આવી બધી એમ્યુનિટીઝ, સરસ ટેમ્પરેચર કંટ્રોલ, સ્વિમિંગ પુલ, જીમ, સ્પા, આ બધી જ ફેસિલિટીઝ એની અંદર છે. એટલે એક રિઝોર્ટ જેવું સરસ બંગલોનો પ્રોજેક્ટ. એટલે નોટ ઓનલી અ ગુડ લાઇફસ્ટાઇલ બટ એન એક્સિલન્ટ બંગલો. એક સરસ આખું પેકેજ અમે તૈયાર કરીને અહીંયા આપીએ છીએ. સાથે સાથે 1800 સ્ક્વેર યાર્ડનો ગાર્ડન તમને અહીંયા મળી રહ્યો છે. સિનિયર સિટીઝન માટેનો સિટ આઉટ એરિયા છે અને કિડ્સ પ્લે ઝોન પણ અહીંયા તમને મળી રહ્યો છે. અને સૌથી અગત્યની અને સારી વસ્તુ એ છે કે આ સ્કીમને અડીને જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઓક્સિજન પાર્ક આવ્યો છે, જે એ શ્રીધર ગ્રુપ દ્વારા ડેવલપ કરવામાં આવનાર છે. એટલે એ ગાર્ડનનો ફાયદો પણ તમને અહીંયા બાજુમાં રહેવાને કારણે મળી શકે છે. 78 યુનિટની અંદર તમને અલગ અલગ રીતે સાઇઝ મળી રહી છે. સાઇઝની જો વાત કરીએ તો સાઇઝ તમને અલગ અલગ મળી રહી છે. બધા 4 BHKના જ બંગલોઝ, પણ જો પ્લોટની વાત કરીએ તો સાઇઝ તમને મળે છે 350 સ્ક્વેર યાર્ડ. એટલે રેરા કાર્પેટ મુજબ જોઈએ તો 230 સ્ક્વેર યાર્ડનો એ એરિયા થાય. બીજો ઓપ્શન મળે છે તમને 390 સ્ક્વેર યાર્ડનો. એનો પણ જો રેરા કાર્પેટ મુજબનો એરિયા જોઈએ તો 260 સ્ક્વેર યાર્ડ, એટલે 260 સ્ક્વેર યાર્ડનો તમને રેરા કાર્પેટનો એરિયા મળે છે. આપણે જે સેમ્પલ હાઉસ જોવાના છે વૈકુંઠ બંગલોઝનું, એની સાઇઝ તમને વધારે મળી રહી છે, કારણ કે કોર્નરનો પ્લોટ છે 540 સ્ક્વેર યાર્ડ. રેરા કાર્પેટ મુજબ 350 સ્ક્વેર યાર્ડનો તમને પ્લોટ મળી રહ્યો છે. કન્સ્ટ્રક્શન અહીંયા તમને 440 સ્ક્વેર યાર્ડ એટલે 335 સ્ક્વેર યાર્ડ રેરા કાર્પેટ મુજબનો એરિયા મળી રહ્યો છે. આપણે અંદરથી તો જોઈશું સેમ્પલ હાઉસ, પણ બહાર જે તમને સગવડ મળી રહી છે, જે બંગલોની ફીલ આવી રહી છે, એના વિશે વાત કરીએ. 2 ગાડીઓનું પાર્કિંગ અહીંયા તમને મળી રહ્યું છે. તમે સરસ મજાની તમારી જે લક્ઝરિયસ કાર હોય એ તમે અહીં પાર્ક કરી શકો છો. સાથે સાથે ત્યાં કોફી ટેબલ માટેનો સિટ આઉટ એરિયા આપવામાં આવ્યો છે. એ તમારા ડાઇનિંગ એરિયાને એડજોઇનિંગ છે. આપણે અંદરથી તો જોઈશું ડાઇનિંગ એરિયા, એની પાછળ પણ તમને ઓપન સ્પેસ મળી રહી છે. એટલે એનો પણ તમે સરસ રીતે પ્લાન્ટિંગ માટે કે કોઈ બીજી રીતે ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. આની સાઇઝ મળી રહી છે 22 ફીટ બાય 63 ફીટની, એટલે ખૂબ વિશાળ એરિયા તમને અહીંયા મળી રહ્યો છે. અને બીજો કોર્નર તમને અહીંયા મળી રહ્યો છે 19 ફીટ બાય 12 ફીટનો. આ જે એરિયા તમને અહીંયા મળી રહ્યો છે, તમે અહીંયા આ રીતના ગ્રીનરી કરી શકો છો. તમારા ડ્રોઈંગ રૂમને અડીને આ
એરિયા અહીંયા મળી રહ્યો છે. એટલે આ પ્રમાણે નાનું વોટર બોડી પણ તમે અહીંયા લગાવવા માગતા હો તો લગાવી શકો છો. સરસ મજાની સુવિધા તમને અહીંયા મળી રહી છે. આ ઓટો ડોર લોક અને વિડીયો ડોર કોલ આ બંને તમને બિલ્ડર દ્વારા લગાવીને આપવામાં આવે છે. આ તમે જે પ્રમાણેનું અહીંયા લોક સિસ્ટમ જુઓ છો ડોરસેટની લગાવીને આપવામાં આવી છે અને એ જ પ્રમાણે વિડીયો ડોર કોલ પણ તમને અહીંયા ડેવલપર દ્વારા જ લગાવીને આપવામાં આવે છે. એટલે તમારે ત્યાં આવનાર કોઈ પણ વ્યક્તિ તમારો જાણીતો છે કે અપરિચિત છે એ તમે પહેલેથી જ જોઈ શકો અને જાણી શકો, એ પછી જ તમે એને એન્ટ્રી આપો. હવે આપણે અંદર એન્ટ્રી લઈ લઈએ. તમે એન્ટ્રી લો છો ઘરની અંદર ત્યાં જ તમને એની લક્ઝરીનો ખ્યાલ આવે છે કે કેટલી પ્રીમિયમ સેગમેન્ટના આ બંગલોઝ છે. આ ફૂલ સાઇઝના તમને અહીંયા ડોર તમારા એન્ટ્રન્સ પર જ મળી રહ્યા છે. સાથે સાથે તમને અહીંયા જે વેસ્ટિબ્યુલ એરિયા મળી રહ્યો છે એની સાઇઝ તમને મળી રહી છે 5 ફીટ બાય 4.5 ઇંચ. પછી તમે પ્રવેશ કરો છો તમારા ડ્રોઈંગ રૂમ અથવા તો લિવિંગ રૂમની અંદર. આની સાઇઝ તમને મળે છે 18 બાય 14ની. એટલે પૂરતી જગ્યા જે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાનું ફર્નિચર તમે સજાવી શકો છો. કારણ કે આ પ્રીમિયમ સેગમેન્ટના બંગલોઝ છે એટલે તમારું ફર્નિચર પણ એ પ્રમાણેનું હોવું જોઈએ. આ જે અહીંયા તમે ફર્નિચર જોઈ રહ્યા છો એ ડેવલપર દ્વારા માત્ર ડિસ્પ્લે માટે મૂકવામાં આવ્યું છે. તમને આ પ્રમાણેનું ફર્નિચર નથી મળતું. હાઇટની વાત કરીએ તો બંગલોમાં જે હાઇટ હોવી જોઈએ નોર્મલી એ મુજબની હાઇટ તમને અહીંયા મળી રહી છે. 11.5 ફીટની હાઇટ બધે તમને મળી રહી છે. પણ ડાઇનિંગ એરિયાની અંદર તમને વધારે હાઇટ મળી રહી છે 24 ફીટની હાઇટ, એટલે ડબલથી વધારે. સાથે સાથે અહીંયા મજાની વસ્તુ એ છે કે તમને ફૂલ સાઇઝનો ઓપન સ્પેસ મળે છે. અહીંયા આ રીતના સ્લાઇડિંગ ડોર આપવામાં આવ્યો છે અને એ ડોરમાંથી તમે બહારનો જે એરિયા છે એ તમે એક્સેસ કરી શકો છો. મેં શરૂઆતમાં બતાવ્યું હતું આપને. એટલે સરસ મજાની સુવિધા તમને મળી રહી છે. એસી માટેના પોઈન્ટ્સ ડેવલપર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે, કન્સીલ કરીને આપવામાં આવે છે કે જેથી તમારે તમારું ઇન્ડોર યુનિટ જ ત્યાં લાવીને ફિક્સ કરવાનું રહે. આઉટડોર યુનિટ તમે બહાર ક્યાંય મૂકી શકો એના માટેની પણ સ્પેસ અલગથી આપવામાં આવે છે. આ ડાઇનિંગ સ્પેસ તમે જોઈ રહ્યા છો 18.5 બાય 10 ફીટનો પૂરતી જગ્યા તમને મળે છે. તમે કમ્ફર્ટેબલ આજુબાજુમાંથી મૂવમેન્ટ પણ કરી શકો છો. કિચનને અડીને જ છે અને આ રીતે તમે 6 થી 8 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેનું ડાઇનિંગ ટેબલ તમે અહીંયા સજાવી શકો છો. આખા ઘરની અંદર તમને 4 બાય 6ના વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ આપવામાં આવે છે. અહીંયા પણ એ જ રીતનું ફ્લોરિંગ તમને મળી રહ્યું છે. આ પૂજા માટેનો એરિયા આપવામાં આવે છે 5 ફીટ બાય 3 ફીટની. સાથે સાથે તમને અહીંયા સરસ મજાનો કોફી એરિયા મળી રહ્યો છે. એટલે તમે અહીંયા બેસીને સાંજે આ રીતે કોફી ટેબલ લગાવી અને સજોડે કોફીની મજા માણી શકો છો. તમારા પરિવાર સાથે બેસવું હોય તો પરિવાર સાથે બેસીને કોફીની મજા માણી શકો છો. ગ્રાઉન્ડ ફ્લોર પર તમને એક કોમન ટોયલેટ બાથરૂમ અથવા તો પાવડર રૂમ આપવામાં આવે છે. એની સાઇઝ તમને મળે છે 5 બાય 4ની. એ તમને નીચે જ મળી રહ્યો છે ને એને અડીને જ લિફ્ટ છે. આ રીતની સગવડ બંગલોઝની અંદર બહુ ઓછી જોવા મળતી હોય છે. નવા બંગલોઝની અંદર પણ તમને આ સગવડ નથી મળતી હોતી, પણ અહીંયા તમને આપવામાં આવે છે જે સેકન્ડ ફ્લોર સુધી તમને લિફ્ટ લઈ જાય છે. હવે આપણે કિચન પર નજર કરીએ. આ કિચન છે આની સાઇઝ તમને મળી રહી છે 15 બાય 8.5 એટલે 14.9 ફીટ બાય 8.6 ફીટનું તમને આ કિચન મળી રહ્યું છે. આ પ્રમાણે ગ્રેનાઇટનું પ્લેટફોર્મ તમને ડેવલપર દ્વારા આપવામાં આવે છે. તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે આ ચીમની, મોડ્યુલર કિચનનું ફર્નિચર, ગેસ સ્ટવ કશું જ તમને ડેવલપર દ્વારા નથી મળતું, પણ તમને એક આઈડિયા આવે એ માટે અહીંયા આ પ્રમાણે સજાવટ કરવામાં આવી છે. આ પ્રમાણેના નળ તમને મળશે, સિંક મળશે, આ બધી સગવડ તમને મળશે. સાથે સાથે પીએનજી લાઇનનું પ્રોવિઝન પણ અહીંયા આપવામાં આવ્યું છે. એટલે તમારે જો ગેસ કનેક્શન લેવું હોય તો તમે આવીને તરતે લઈ શકો છો. અહીંયા તમે જોઈ રહ્યા છો આ પ્રમાણેનું ફર્નિચર તમે કરાવડાવી શકો છો. માઇક્રોવેવ, ઓવન અને સાથે સાથે તમારું જો ડબલ ડોરનું ફ્રીજ હોય તો એ તમે અહીંયા લગાવી શકો છો. એ પ્રમાણેનું પ્રોવિઝન તમને આપવામાં આવ્યું છે. પણ આ ફર્નિચર તમને આ બંગલોના ભાગરૂપે નથી મળતું. તમે આ પ્રમાણેનું ફર્નિચર તમારી જાતે કરાવી શકો છો. સાથે સાથે તમને જે સ્ટોરનો એરિયા મળે છે અહીંયા એ 4 ફૂટ બાય 4 ફૂટનો છે. એટલે કિચનની સાથે જ તમને અહીંયા આ સ્ટોર સ્પેસ મળી રહી છે જે કિચનની અંદર જ આવેલી છે. હવે જો વોશિંગ એરિયાની વાત કરીએ તો કિચનની પાછળ તમને બહુ સરસ મજાની સગવડ મળી રહી છે. વોશિંગ કમ યુટિલિટી એરિયા મળી રહ્યો છે. એટલે 25 ફીટ બાય 14 ફીટનો એરિયા તમને મળી રહ્યો છે. અહીંયા તમે સરસ મજાનું આ પ્રમાણેનું આઉટડોર કિચન કરી શકો છો જો તમારે ત્યાં કોઈ ગેસ્ટ વધારે હોય. બાજુમાં જ તમને મળી રહ્યો છે વોશયાર્ડ એરિયા. બધો થઈને જે એરિયા આખો મળે છે સળંગ ઓપન તમને એરિયા મળી રહ્યો છે જે કિચનને અડીને જ છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને એક બેડરૂમ મળી રહ્યો છે. આનો ઉપયોગ તમે ગેસ્ટ રૂમ તરીકે કરી શકો છો. આની સાઇઝ તમને મળે છે 14 ફીટ બાય 10 ફીટની. અને અહીંયા તમને, કારણ કે આ બંગલોની સ્કીમ છે 3 સાઇડ ઓપન તમને મળી રહી છે, એટલે સરસ મજાની ફૂલ સાઇઝની વિન્ડો તમને અહીંયા આપવામાં આવી છે અને સાથે તમારો એક્સેસ
પાછળના ભાગની અંદર મળી રહ્યો છે, જ્યાં આગળ 10 ફીટ બાય 10 ફીટનું એક સરસ મજાનો એરિયા તમને મળે છે. ત્યાં પણ તમે આ રૂમને એડજોઇનિંગ કોઈ એક્ટિવિટી કરવા માગતા હો તો કરી શકો છો. એટેચ ટોયલેટ બાથરૂમની વાત કરીએ તો એની સાઇઝ તમને મળે છે 6 ફીટ બાય 4 ફીટની. અહીં તમે જોઈ રહ્યા છો એ પ્રમાણેના ડ્યુરાવીટ અને હેન્સ ગ્રોએના સીપી ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શાવર તમે જે રીતના જોઈ રહ્યા છો, હેન્ડ શાવર અને ઓવરહેડ શાવર તમને અહીંયા આપવામાં આવે છે. આ બિલ્ડર દ્વારા જ આ ફેસિલિટી અહીંયા ઊભી કરીને આપવામાં આવે છે. હવે આપણે ફર્સ્ટ ફ્લોર પર જઈએ. ફર્સ્ટ ફ્લોર પર તમને 2 માસ્ટર બેડરૂમ મળી રહ્યા છે. તમારે ફર્સ્ટ ફ્લોર પર આવવું હોય તો કાં તો તમે લિફ્ટનો ઉપયોગ કરી શકો છો, અથવા તો બિલકુલ અડીને જ સરસ મજાની સ્ટેરકેસ અહીં આપવામાં આવી છે, એનો ઉપયોગ તમે કરી શકો છો. આ માસ્ટર બેડરૂમ તમે જે સાઇઝ જોઈ રહ્યા છો એ પ્રમાણે 17 બાય 14ની સાઇઝ છે. અહીં તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાની સજાવટ કરી શકો છો. અહીંયા તમે વોર્ડરોબ આખો કરી શકો એટલી સ્પેસ તમને મળે છે. સાથે સાથે તમને બાલ્કની મળી રહી છે 10 ફીટ બાય 5 ફીટની. દરેક બંગલોની અંદર તમને આ પ્રમાણેની બાલ્કની મળી રહી છે કે જેનું વ્યૂ જે છે એ તમે બહાર સોસાયટીમાં જોઈ શકો છો. સાથે સાથે અહીંયા તમને એલ શેપમાં ફૂલ સાઇઝની વિન્ડો આપવામાં આવી છે, જેથી કરીને તમે નેચરલ હવાનો જો ઉપયોગ કરવા માગતા હો અથવા તો વેન્ટિલેશન તમે ખુલ્લું કરવા માગતા હો તો કરી શકો છો. અને આ એલ્યુમિનિયમ સેક્શનને બદલે ડોમેલ સેક્શન છે, જેની મજબૂતી વધારે છે અને ડીજી ગ્લાસ છે, એટલે એને કારણે બહારનો નોઇઝ, ટેમ્પરેચર આ બધામાં લગભગ 70% જેટલો કંટ્રોલ આવી જતો હોય છે. ફ્લોરિંગ અહીંયા પણ વિટ્રીફાઈડ ટાઇલ્સનું આપવામાં આવ્યું છે. એસી માટેના પોઈન્ટ્સ ડેવલપર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે. એટલે વિશાળ સાઇઝનો તમને બેડરૂમ જે છે એ અહીંયા મળી રહ્યો છે. માસ્ટર બેડની સાથે તમને બાથરૂમની સાઇઝ પણ માસ્ટર સાઇઝ મળી રહી છે 14 ફીટ બાય 6 ફીટની. અહીંયા તમે આ પ્રમાણેના વોર્ડરોબ કરી શકો છો. અંદર તમારો ડ્રેસઅપ એરિયા જે છે એ તમે અંદર જ રેડી કરી શકો છો. સાથે સાથે અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે હેન્સ ગ્રોએના ફિટિંગ્સ અને સેનેટરી વેર જે છે એ ડ્યુરાવીટના આપવામાં આવે છે. ગ્લાસ પાર્ટીશન પણ કરીને આપવામાં આવે છે. સાથે સાથે શાવર સિસ્ટમ જે છે એ આખી આ પ્રમાણે લગાડીને આપવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે મિક્સર સાથે આપવામાં આવે છે, એટલે ગરમ અને ઠંડુ પાણી પણ તમે એના માટે કોઈ અલગ ગીઝર લગાવવાની કે એવું જરૂર નથી. તમે સેન્ટ્રલી ગીઝર લગાવી દો, ગેસ ગીઝર, તો તમારી સરસ મજાની સગવડ અહીંયા સચવાઈ જાય છે. આપણે બીજો બેડરૂમ જોઈ લઈએ. આ બીજો માસ્ટર બેડરૂમ, એટલે આમ બંગલોની રીતે જોવા જાઓ તમે, વૈકુંઠ બંગલો જે 4 BHKની સ્કીમ છે એની અંદરનો આ ત્રીજો બેડરૂમ છે. આની સાઇઝ પણ તમને મળી રહી છે 17 બાય 14ની, એટલે પૂરતી જગ્યા મળે છે. સરસ મજાનું તમે વોર્ડરોબ લગાવી શકો છો, ફૂલ સાઇઝનો બેડ મૂકી શકો છો. આ પ્રમાણે તમે અહીંયા ચેર સજાવી શકો છો. અને સાથે સાથે ટીવી માટેના પોઈન્ટ્સ પણ અહીંયા રેડી કરીને આપવામાં આવ્યા છે, એટલે તમે જો બેડરૂમની અંદર ટીવી લગાવવા માગતા હો તો એ પણ લગાવી શકો છો. અહીંયા પણ તમને એલ શેપમાં ફૂલ સાઇઝની વિન્ડો આપવામાં આવી છે. સમગ્ર ઘરની અંદર ફ્લોરિંગ એક સરખું 4 બાય 6ના વિટ્રીફાઈડ ટાઇલ્સનું, એસી માટેના પોઈન્ટ્સ અહીંયા પણ આપવામાં આવે છે. એટેચ ટોયલેટ બાથરૂમની વાત કરી લઈએ તો એટેચ ટોયલેટ બાથરૂમ તમને મળી રહ્યું છે 14 ફીટ બાય 6 ફીટનું. આ ગ્લાસ પાર્ટીશન બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. એ સાથે સાથે ફૂલ સાઇઝનો મિરર પણ તમને અહીંયા આપવામાં આવે છે, અને તમે ડ્રેસઅપ માટેનો એરિયા અહીંયા સજાવી શકો છો. સીપી ફિટિંગ્સ અને સેનેટરી વેર મેં જેમ અગાઉ કહ્યું એમ હેન્સ ગ્રોએ અને ડ્યુરાવીટના વાપરવામાં આવ્યા છે. તો આપણે હવે ચોથો બેડરૂમ જોઈ લઈએ, અને સાથે સાથે તમને સરસ મજાની બાલ્કની ખૂબ વિશાળ મળી રહી છે એ પણ જોઈ લઈએ. આપણે જે એ શ્રીધર ગ્રુપની વૈકુંઠ બંગલોઝની 4 BHKની સ્કીમ જોઈ રહ્યા છે, આ સેકન્ડ ફ્લોર પર આવેલો એનો સુપર માસ્ટર અથવા તો સ્યુટ રૂમ કહી શકો એ સાઇઝનો બેડરૂમ છે તમારો ચોથો બેડરૂમ આખી સ્કીમનો. અને અહીંયા તમે જે સાઇઝ જોઈ રહ્યા છો 25 ફીટ બાય 12 ફીટની વિશાળ સાઇઝનો આ બેડરૂમ બનાવવામાં આવ્યો છે. નોર્મલી તમને કોઈ લક્ઝુરિયસ ફ્લેટની અંદર અથવા તો બંગલોઝની અંદર પણ આટલો વિશાળ બેડરૂમ ક્યાંય જોવા નથી મળતો. આ પ્રમાણેનો કાઉચ તમે સરસ બેડરૂમની અંદર સજાવી શકો, એટલે તમે આને સ્યુટ રૂમ રીતે કહી શકો કે બેડ કમ તમારો ડ્રોઈંગ રૂમ અથવા તો એક મિની લિવિંગ રૂમ તમને અહીંયા મળી રહ્યો છે. સરસ મજાની સજાવટ તમે આ પ્રમાણે કરી શકો છો. ડબલ બેડ અહીં લગાવી શકો છો. હવે જે એનું એટેચ ટોયલેટ બાથરૂમ મળી રહ્યું છે અને એની સાથે ડ્રેસઅપ એરિયા જે આખો મળી રહ્યો છે એ પણ માસ્ટર સાઇઝનો મળી રહ્યો છે. અહીંયા આ પ્રમાણે તમને બેઝિન આઉટસાઇડ આપવામાં આવ્યું છે. એની સાથે સાથે જે તમને ડ્રેસઅપ એરિયા મળી રહ્યો છે એ મળી રહ્યો છે 11 બાય 8.5નો. એટલે અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ફૂલ સાઇઝનું વોર્ડરોબ તમે લગાવી શકો છો. સરસ મજાનો એરિયા મળે છે. ફૂલ મિરર તમે લગાવી શકો છો. સાથે સાથે આ પ્રમાણેના રેક તમે અહીં લગાવી શકો. કદાચ તમે શૂઝ મૂકવા માગતા હો અથવા તમારી કોઈ અન્ય એસેસરીઝ હોય તો એ તમે અહીંયા રાખી શકો છો. એની સાથે સાથે તમને જે બાથનો એરિયા મળી રહ્યો છે એ અલગથી મળી રહ્યો છે 11 ફીટ બાય 5.5નો. એટલે આ અહીંયા પણ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આખી ઓપન સ્પેસ તમને મળે છે. તમારો શાવર એરિયા આખો અલગ હોય છે.
ટોયલેટનો એરિયા અલગ છે અને સરસ મજાની સગવડ અહીંયા તમને મળી રહી છે. પણ હવે હું તમને આ જે સ્યુટ રૂમ છે ને એનું એક અલગ સેમ્પલ બતાવું આ જ સ્કીમની અંદર, જેની અંદર તમને સાઇઝનો ખ્યાલ આવશે ને સાથે સાથે આ રેપ્લિકા ફર્નિચરની સીલિંગ પર લગાવવામાં આવી છે. આવો એ જોઈએ, એક અલગ કન્સેપ્ટ છે. અહીં તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ફૂલ સાઇઝની તમને સ્પેસ મળે છે, કારણ કે આ ખુલ્લી જગ્યા છે એટલે તમને એનો આઈડિયા આવશે એટલા માટે આ ખુલ્લી રાખવામાં આવી છે. અને બિલકુલ આ ફર્નિચર જે છે એ રેપ્લિકેટ કરવામાં આવ્યું છે, સીલિંગ પર કરવામાં આવ્યું છે. એટલે આવો કન્સેપ્ટ ક્યાંય જોવા નથી મળતો, પણ આ તમને એક આઈડિયા આવે એ માટે સરસ મજાનો કન્સેપ્ટ છે અને મને ગમ્યો એટલે મને એમ થયું કે તમારા સુધી આ કન્સેપ્ટ પહોંચવો જોઈએ. તો આપણે આ એક અલગ કન્સેપ્ટ સાથેનો સરસ મજાનો સ્યુટ રૂમ જોયો. બેઝિકલી એની સાઇઝ બી ખૂબ સરસ છે અને સરસ મજાની સજાવટ પણ તમને મળે છે. એને અડીને એડ જોઈનિંગ એક વિશાળ બાલ્કની મળે છે. એની સાઇઝ છે 23 બાય 14 ફીટની. એટલે આ પ્રમાણે તમે સરસ મજાનો અહીંયા સોફા સજાવી શકો છો, અથવા તો આ આખા એરિયાનો ઉપયોગ તમે ગઝેબો તરીકે કરવા માગતા હો તો એ પ્રમાણેની સજાવટ તમે કરી શકો છો. અહીંયા અડીને સ્ટેરકેસ આપવામાં આવી છે. ઉપર ફૂલ સાઇઝનું ટેરેસ મળે છે. એની સાઇઝ તમને મળે છે 46 ફીટ બાય 28 ફીટની. એટલે ખૂબ વિશાળ સાઇઝનું ટેરેસ તમને મળે છે. તો આપણે આ વૈકુંઠનું સેમ્પલ હાઉસ જોયું. સરસ મજાના 4 BHKના બંગલોસ છે, સરસ લોકેશન છે. રાહ એની જુઓ છો, હજુ અવેલેબિલિટી છે, જલ્દીથી તમારું બુકિંગ કરાવી દો.